मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मी नारायण देवनी। केम तमने बधाने ठंडी चढ़ी गई? आटला बधा हरिभक्तो बैठा होय अने अवाज तो अहींया मंदिर में ज आवे छे। रामचंद्र प्रभु ने ख्याल आववो जोईए के अहींया डेट्रोड मंदिर में मारा चरित्रोनी कथानो प्रारंभ थई रह्यो छे। श्री रामचंद्र भगवाननी। श्री कृष्ण कन्हैयालालनी। श्री विघ्न विनायक देवनी। श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्वावतारी अपना सौना आराध्य इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी निज मंदिर में बिराजता महाप्रतापी श्री घनश्याम महाराज, श्री राधाकृष्ण देव आदिक देवो, श्री नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य आचार्य महाराज श्री पूज्य मोटा महाराज श्री पूज्य लालजी महाराज श्री समग्र धर्मकूड़ तथा वाला भक्तजनों सुंदर कथाना यजमान पदे रही अने जेमने सुंदर मजानो लाभ प्राप्त कर्यो छे एवा मारे परम भक्तराज शैलेष भाई अने मनीषाबेन पटेल तेमज विशाल भाई रिपलबेन पटेल तथा वाला भक्तजनों अहींया घणा समयथी मंदिर में रही अने ठाकोरजीनी अने कथा वार्ताना माध्यमथी तमने बधाने खूब राजी करी रहेला महंत स्वामी पूज्य धर्म प्रकाश दासजी स्वामी तथा अमारे लंडन कंटकी थी पधारेला परम पूज्य शास्त्री स्वामी व्रजवल्लभदास जी स्वामी तथा वाला भक्तजनों श्रीजी महाराजना लाडीला बधाज भक्तजनों ने घणा भाव थी जय स्वामीनारायण। वाला भक्तजनों पवित्र धनुर्मास चाली रह्यो छे एमां आ पवित्र धनुर्मास में આપણે ભગવાનના સાનિધ્યમાં 3 દિવસ સુધી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરવાના છે। શાસ્ત્રો તો એમ કહે છે કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ।
માણસના જ્યારે અનેક જન્મોના પુણ્ય પ્રગટ થાય ત્યારે એને ભગવાનની કથા શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થતો હોય છે. તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કે ભગવાનના સાનિધ્યમાં બેસી અને સુંદર ભગવાનના લીલા ચરિત્રો શ્રવણ કરવાનો ભગવાને તમને સુંદર અવસર આપ્યો છે. અને યાદ રાખજો કે ભક્તજનો, રામાયણ એમ કહે છે કે બીનુ સત્સંગ ન હરિકથા તા બીનુ મોહન ભાગ, મોહ ગયે બીનુ રામ પદ હોય ન દ્રઢ એનું રાગ. બીનુ સત્સંગ ન હરિકથા, જ્યાં સુધી સત્સંગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભગવાનની કથા ન મળે. અને સત્સંગ એટલે શું? સતામ સંગ ઇતિ સત્સંગ. સંત પુરુષનો જે સમાગમ મળવો, એનો સમાગમ કરવો, એનું નામ તો સત્સંગ કહેવાય. ખરેખર અમેરિકાની અંદર રહેતા બધા જ હરિભક્તો ભાગ્યશાળી છો કે ભલે તમે ભારત દેશને છોડી અને આ વિદેશની ધરતી ઉપર આવ્યા, છતાંય પણ તમને અહીંયા અક્ષરધામ તુલ્ય ભગવાનના મંદિરનો યોગ થઈ ગયો અને દરરોજ સંતોના તમને દર્શન થાય છે. નકર અમેરિકાની ધરતી ઉપર સંતોને ક્યાંથી દર્શન થાય? એટલા માટે ભાગવતજી એમ કહે છે કે ભાગ્યોદયે ને બહુ જન્મ સમર જીતેન સત્સંગ મમચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિધાય તદોદયતે વિવેક. ભાગ્યોદયેન બહુ જન્મ સમર જીતેન સત્સંગ મમચ લભતે પુરુષો યદાવે. અનેક જન્મોના જ્યારે ભાગ્ય ઉદય થાય ને ત્યારે એને સત્સંગ મળે છે. ઓછા પુણ્ય સત્સંગ ન મળે હો. આપણે જ્યારે શ્રીફળ વધારીએ, નાળિયેર જ્યારે વધારીએ ત્યારે 3 ઘા અને ચોથા ઘાએ જ્યારે નાળિયેર ફૂટ્યું, એનો અર્થ એવો નથી થયો કે આગળના 3 ઘા અમથા ગયા છે. એ 3 ઘાએ થોડુંક પોલું થયું છે અને પછી એ ફૂટ્યું છે. એમ અત્યારે તમને આ ભગવાન અને સત્સંગની પ્રાપ્તિ થઈ, એનો અર્થ જ એ થયો છે કે તમે પૂર્વજન્મમાં કાંઈક એવા સુકૃત અને પુણ્ય કરીને આવ્યા છો, એના કારણે અત્યારે તમને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. બધા જ શાસ્ત્રોમાં સત્સંગની દુર્લભતા બતાવી છે. આ સત્સંગ કેટલો બધો દુર્લભ છે તમને ખબર છે? સંતો તો દ્રષ્ટાંત આપે છે કે સમુદ્રમાં એક કાચબો રહે છે અને કાચબો 100 વર્ષે પાણીમાંથી એકવાર મોઢું બહાર કાઢે. કાચબો તમે બધાએ જોયો છે ને? હવે તમારે સમુદ્રમાં એક હાર ફેંકવાનો. હું તમને પ્રશ્ન કરું કે 100 વર્ષે કાચબો પાણીમાંથી મોઢું બહાર કાઢે અને એના ગળામાં હાર આવે? હવે આપણે હાર ક્યાં ફેંક્યો હોય? હવે કાચબો ક્યાં મોઢું બહાર કાઢે? 100 વર્ષે નહીં, દિવસમાં 100 વાર મોઢું બહાર કાઢે ને તોય પણ એ હાર એના ગળામાં ન આવે, અસંભવ. એમ વાલા ભક્તજનો, આપણે 84 લાખ પ્રકારની યોનિમાં ફરતા ફરતા આપણને આ સત્સંગ મળે, અસંભવ હતી વાત.
પરંતુ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણે 84 લાખ પ્રકારની યોનિમાં ફરતા ફરતા ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો અને આપણા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી આવી ગઈ ને એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ. તો વાલા ભક્તજનો, રામાયણ ગ્રંથ તો સાગર જેવો ગ્રંથ છે. બધી કથા તો આપણે નહીં સાંભળી શકીએ, પરંતુ હું બનતી મહેનત એ કરીશ કે અત્યારના સમય પ્રમાણે આ કથા આપણા જીવનમાં કંઈક ઉપયોગી બને. કારણ કે ભગવાન રામચંદ્ર પ્રભુનું જીવન જ એવું હતું, એટલા માટે તો એમને મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ કહેવામાં આવે છે. રામચંદ્ર પ્રભુની એક એક ક્રિયા છે ને દરેક મર્યાદાથી ભરપૂર તમને જોવા મળશે. ક્યાંય પણ રામચંદ્ર પ્રભુએ ધર્મનું મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય એવું એક પણ ચરિત્ર આમાં તમને શ્રવણ કરવા નહીં મળે. રામાયણ છે એ જીવન જીવવા માટેનો ગ્રંથ છે. અત્યાર સુધીમાં તો આપણે ઘણીવાર ભગવાનની કથા સાંભળી ગયા, પરંતુ જ્યાં સુધી એ રામચંદ્ર પ્રભુના જે આદર્શો છે એ આપણા જીવનની અંદર ચરિતાર્થ નહીં થાય ત્યાં સુધી અમે કથા કીધા કરીશું, તમે કથા સાંભળ્યા કરશો, પરંતુ એમાંથી કોઈ પણ પ્રકારનું પરિવર્તન નહીં આવે. કથા એટલા માટે કરવામાં આવે છે કે આ કથા સાંભળ્યા પછી આપણા જીવનની અંદર કંઈક વળાંક આવવા જોઈએ. કથા સાંભળ્યા પછી આપણા જીવનની અંદર કંઈક સુધારો થવો જોઈએ. અને વાલા ભક્તજનો, છેલ્લી જે ભગવાનની કથા સાંભળે છે ને એવી ગમે તેવી વ્યક્તિ હશે ને તોય પણ એમાં કાંઈક અંશે તો સુધારો થાય જ છે. તમે વિચાર કરો કે જોબન પકી કેવા હતા, જેને માણસ મારવો અને ચીભડું ચીરવું સેમ હતું ને, પરંતુ એ સદગુરુ વર્ય મુક્તાનંદ સ્વામીનો યોગ થયો અને એ સ્વામીની કથા વાર્તા પ્રથમ વડતાલની અંદર જોબન પકીએ સાંભળી અને એ બીજ વાવ્યાને એને કારણે વટવૃક્ષ બન્યા. આજ પણ તમે વડતાલ જાઓ તો અહીંયા પ્રથમ ચોક આવે છે ને ત્યાં જોબન પગીનું સ્ટેચ્યુ પધરાવવામાં આવ્યું છે. સવારમાં કોઈ માણસ જોબન પગીનું નામ લે ને તો આખો દિવસ બગડે. આવો પાપી ભારાડી એક નંબરના ડાકુ જેને કહી શકાય. પણ દરરોજ કથા વાર્તાનો યોગ થયો ને કેવા મહાન ભગવાનના ભગત બની ગયા, જેને કારણે આજ વડતાલની અંદર જોબન પગીના પ્રતાપે લક્ષ્મીનારાયણ દેવનું ગગનચુંબી મંદિર બિરાજમાન છે. તો વાલા ભક્તજનો, રામાયણનો પ્રારંભ કરતા કૈલાસ પર્વતના ઉત્તંગ શિખર ઉપર શંકર ભગવાન પાર્વતીને રામ પ્રભુનું પ્રાગટ્ય ભૂમિ ઉપર શા માટે થયું એ કથા સંભળાવતા કહે છે કે દેવી, ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નામનું શહેર છે. એનું નામ જ રાખવામાં આવ્યું છે અયોધ્યા. જે ભૂમિ ઉપર કોઈ દિવસ યુદ્ધ નથી થતું, એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે અયોધ્યા. બીજું નામ રાખવામાં આવ્યું છે અવધ. અવધનો અર્થ થાય છે જ્યાં
બધા જ મનુષ્યને સમાન હક પ્રાપ્ત થયેલા છે, એટલે ત્યાં કોઈ દિવસ કોઈનો વધ નથી થતો, એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું છે અવધ. વાલા ભક્તજનો, શાસ્ત્રોની અંદર અયોધ્યાનો એટલો બધો મહિમા બતાવવામાં આવ્યો છે કે ભારતની અંદર 4 ધામ અને સપ્તપુરી છે. તમને બધાને તો ખબર હશે જ. કેટલા હરિભક્તો 4 ધામની યાત્રા કરી છે? બસ કોઈએ નહીં. 7 પુરીની પેલા એ તો તમને ખબર છે ને, 7 પુરી કઈ છે અને 4 ધામ કયા છે. એ તો સંતો કહે એનું કરવું કેમ, સભા મંડપ છોડ્યા પછી એમનું એમ. ઘણા વાતો કરતા હોય, અમે તો ઓલા સ્વામીની કથા સાંભળી નાખી, ઓલા વક્તાની કથા સાંભળી નાખી, સાંભળી જ નાખી, કશું રાખ્યું જ નહીં. અમુકની કેસેટની પટ્ટી બગડી ગઈ હોય ને પછી એની અંદર કશું રેકોર્ડિંગ થાય જ નહીં. એમાં હરિભક્તો ગમે એટલી વાર કથામાં બેસે ને ઊભા થાય એટલે જય સ્વામિનારાયણ. ઘણા હરિભક્તો ફરિયાદ કરે છે કે સ્વામી અમને કથા યાદ નથી રહેતી. કેમ? જગતનું તો ઘણું બધું યાદ રહે છે. એનું કારણ એવું છે કે એની અંદર તમે જેવો રસપૂર્વક જે શ્રવણ કરો છો ને, એટલી જો કથા રસપૂર્વક શ્રવણ કરવામાં આવે તો કથા યાદ રહે જ. અને એનું કારણ સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના વચનામૃતની અંદર બતાવ્યું છે કે આપણે કથા શ્રવણ જ કરીએ છીએ, પછી મનન નિધિધ્યાસ નથી કરતા, એટલા માટે એ વાતનો સાક્ષાત્કાર થતો નથી. કથા સાંભળ્યા પછી મનન થવું જોઈએ, પછી નિધિધ્યાસ થવો જોઈએ, તો એ વાતનો તમને સાક્ષાત્કાર થાય. તો શાસ્ત્રો એમ કહે છે કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, યવંતિકા, પુરી, દ્વારાવતી ચેવ સપ્તતા મોક્ષદાયિકા. આ 7 પુરી છે એ મોક્ષને આપનારી છે, એમ હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રો કહે છે. એક તો અયોધ્યા, 7 પુરીમાં અયોધ્યા પુરી આવે છે. પછી મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી 2 છે, શિવ કાંચી અને વિષ્ણુ કાંચી. જેને સાઉથની યાત્રા કરીએ છીએ ને ખ્યાલ હશે, બાજુમાં જ આ બંને પુરીઓ છે. પછી ઉજ્જૈન અને દ્વારિકા, આ 7 પુરી, એમાં અયોધ્યા પુરીમાં આવે છે. અને 4 ધામ છે. ક્યાં 4 ધામ? એક તો પહેલું બદ્રીનારાયણ, પછી બીજું ઈનો આવે, એ તો ઉપરના 4 ધામ કહેવાય, પણ આ તો ભારત ભૂમિના 4 ધામ. એક તો બદ્રીનારાયણ, બીજું રામેશ્વર, ત્રીજું જગન્નાથપુરી અને ચોથું દ્વારકા. બદ્રીનારાયણમાં ભગવાન સ્નાન કરે છે, પછી શણગાર ધારણ કરે, વસ્ત્રો પરિધાન કરે છે ભગવાન દ્વારિકામાં. ભગવાન જમે છે ક્યાં? જગન્નાથપુરીમાં. અને ભગવાન શયન ક્યાં કરે છે? રામેશ્વરમાં. આ 4 ધામ છે. ભગવાન સ્નાન કરે છે બદ્રીનારાયણમાં, શણગાર ધારણ કરે છે દ્વારિકામાં, અને ભગવાન જમે છે જગન્નાથપુરીમાં, અને ભગવાન શયન કરે છે રામેશ્વરમાં. તો વાલા ભક્તજનો, તુલસીદાસજીએ રામાયણની અંદર અયોધ્યાપુરીને પ્રથમ વંદન કરે છે. વિચાર કરો કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થયું ને, એટલે અયોધ્યા મટી અને ભગવાનનું ધામ બની ગયું છે.
એટલા માટે તુલસીદાસજીએ જ્યારે રામાયણનો પ્રારંભ કર્યો છે ને ત્યારે પ્રથમ અવધપુરીને વંદન કરે છે. બંદવ અવધપુરી અતિ પાવની સરજુ સરી કલી કલુષ નશાવની. જે ભક્તજનો અયોધ્યા ગયા હશે એને ખ્યાલ હશે, અને કદાચ ન ગયા હોય તો હવે તો યોગી બાપાએ સુંદર મજાની સગવડતા કરી આપી છે. અમદાવાદ પ્લેનમાં બેસો, તમારે 1.5 કલાકમાં સીધા અયોધ્યા. આહા, એ વૈકુંઠ ધામ કેવું હશે એ તમારે દર્શન કરવા હોય ને તો અત્યારે અયોધ્યા જઈને રામચંદ્ર પ્રભુનું દર્શન કરવો એટલે તમને એમ જ થાય કે વૈકુંઠ ધામ અહીંયા ખડું થઈ ગયું છે. શું રામલલ્લાની મૂર્તિ બિરાજે છે. નેણા ભરીને તમે દર્શન કર્યા કરો, ત્યાંથી ખસવાની ઈચ્છા ન થાય. જે પ્રભુ ટેન્ટમાં બિરાજતા હતા, 500 વર્ષનો હળગતો પ્રશ્ન હતો. હમણાં જ પૂજ્ય વ્રજવલ્લભ સ્વામીએ વાત કરી કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને 500 વર્ષનો હળગતો પ્રશ્નો એનું નિરાકરણ લાવી ટેન્ટમાંથી ગગનચુંબી આભને અડે એવું સુંદર મજાનું મંદિર તૈયાર થઈ ગયું અને રામચંદ્ર પ્રભુ પણ બિરાજમાન થઈ ચૂક્યા. આજે આપણને સૌને દર્શન આપે છે. તો વાલા ભક્તજનો, ત્યાં સરયુ નદી છે. એ સરયુ નદીની ઉત્પત્તિ ક્યાંથી, પાણી ક્યાંથી આવે છે તમને ખબર છે? ઠેક માનસરોવરથી આવે છે. શાયદ માનસરોવર જાવું તો બહુ કઠણ યાત્રા છે, પરંતુ તમે ત્યાં અયોધ્યા જઈ અને સરજુ નદીની અંદર સ્નાન કરો એટલે તમે માનસરોવરની અંદર સ્નાન કરો અને જે ફળ મળે એ ફળ તમને પ્રાપ્ત થશે. તો તુલસીદાસજી કહે છે કે સરજુ સરી કલી કલુષ નશાવની પ્રણવ પુર નર નારી બહોરી મમતા જીન પર પ્રભુ ન થોરી. રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે કે રામ ધામદા પુરી સહાવની લોક સમસ્ત વિદિત અતિ પાવની ચારી ખાની જગ જીવ અપારા અવધ તજે તનુ નહીં સંસારા. તો વિચાર તો કરો, ફક્ત અયોધ્યાપુરીનો એટલો બધો મહિમા રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે કે 4 પ્રકારની ખાણ છે. અંડજ, ઉદ્ભિદ, સ્વેદજ અને જરાયુજ. આ 4 પ્રકારની યોની કહેવાય છે ને. તો તુલસીદાસજી એમ કહે છે કે આ 4 પ્રકારની યોનીમાંથી કોઈ પણ ત્યાં શરીર છોડે તો એ ભગવદ ધામની એને પ્રાપ્તિ થાય છે. તો વાલા ભક્તજનો, એ અયોધ્યા કેટલી લાંબી અને પહોળી હશે તો મેં તો શાસ્ત્રોમાં એવું વાંચ્યું કે અયોધ્યા છે ને 12 યોજન લાંબી છે. 1 યોજન એટલે કેટલું થાય તમને ખબર છે? 144 કિલોમીટર લાંબી છે અને 3 યોજન પહોળી એટલે 36 કિલોમીટર પહોળી હતી. રામચંદ્ર પ્રભુ જ્યારે નિવાસ કરીને રહેતા હતા. હવે તુલસીદાસજી એમ કહે છે કે હવે અયોધ્યાની અંદર દશરથ નામના રાજા શ્રી રાજ્ય કરી રહ્યા છે. પણ આ રાજા એટલા બધા ધર્મવાન હતા અને ભક્તિ યુક્ત હતા કે એને કારણે અયોધ્યાની અંદર જે માણસો રહે છે તો તુલસીદાસજી એમ કહે છે કે મજ્જન ફલ પેખીએ તત્કાલા
કાક હોય પીક બકવું મરાલા, સુની અચરજ કરે જનની કોઈ, સત્સંગતી મહિમા નહીં ગાય. તુલસીદાસજી એમ કહે છે કે અયોધ્યાની અંદર રહેનારા દરેક માણસો છે એ સત્સંગ કરે છે, અને એ સત્સંગનો કેટલો બધો મહિમા છે તો કહે છે કે કાગડા જેવો હોય, પરંતુ જો એ સત્સંગ કરે તો કોયલ બની જાય. બગલા જેવો હોય પણ જો એ સત્સંગ કરે તો હંસ બની જાય. સત્સંગથી મહિમા નહીં ગાય. તુલસીદાસજી કહે છે કે સત્સંગનો એટલો બધો મહિમા છે કે એ મહિમા મારાથી ગાઈ શકાય એટલો. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે ગમે તેવો વિદ્વાન હોય, પરંતુ એના જીવનમાં જો સત્સંગ ન હોય ને, ભગવાનની ભક્તિ ન હોય ને, તો એ પણ અધોગતિને પામે છે. ભાગવતજી પણ કહે છે કે ન રોધયતી મામ યોગો, ન સાંખ્યમ ધર્મ એવ ચ, ન સ્વાધ્યાસ તપસ્તો ત્યાગો, નિષ્ઠા પૂર્તમ ન દક્ષિણા. ભગવાન એમ કહે છે કે તમે બીજા ગમે તે સાધન કરો, પણ જેવો સત્સંગે કરીને હું વશ થઉં છું ને, એવો કોઈ સાધને કરીને વશ નથી થતો. બોલો. અને સત્સંગ શું કરે છે ખબર છે? ભર્તુહરિ રાજા એમ કહે છે કે જાડ્યમ ધિયો હરતિ સિંચતિ વાચી સત્યમ, માનોન્નતિ દિશતિ પાપમ અપા કરોતિ, ચેત પ્રસાદયતિ દીક્ષુ તનોતિ કીર્તિ, સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. જો સત્સંગ છે ને, જાડ્યમ ધિયો હરતી, માણસની જે બુદ્ધિની અંદર જડતા રહેલી છે ને એને હરી લેશ. માણસની બુદ્ધિમાં જે અજ્ઞાન રહેલું છે ને, એ માણસ સત્સંગ કરે એટલે અજ્ઞાનને દૂર કરે છે. બીજું કહે છે કે વાણીમાં સત્યતાનું સિંચન કરે છે. જે સત્સંગ કરે છે ને એ માણસ હંમેશને માટે પછી સત્ય બોલતો થઈ જાય છે. અને સત્સંગ માનને વધારે છે. જે માણસ સત્સંગ કરતો હોય છે ને, તમે જોઈજો એ વ્યક્તિનો દિવસે દિવસે સમાજમાં, રાષ્ટ્રમાં બધે એનું માન વધતું જાય છે. એટલે અમારે મૂડીની બાજુમાં લીંબલી ગામ છે, ત્યાં દેવી પૂજક એક સગરામ ભગત થઈ ગયા. તમે નામ સાંભળેલું હોય છે. બ્રહ્માનંદ સ્વામીનો યોગ થયો અને સ્વામિનારાયણના ભગત બની ગયા. એ પહેલા તો કૂતરા પાડતા હતા, પછી ઓલા લીંબડીના દરબાર છે ને એને અમુક સમયે કૂતરા ભેટમાં આપે, દાંતણ કાપી અને એ ગુજરાન કરે, ન ખાવાની બધી જ વસ્તુ ખાતા. પરંતુ બ્રહ્માનંદ સ્વામીનો યોગ થયો ને ભગવાનના ભગત બની ગયા. તે પછી ઓલા કૂતરા તૈયાર કરીને દરબારને આપવા જતા હતા, એ બધું બંધ કરી દીધું. હા, માણસો એટલા બધા ઉતરા કે પાયડા કૂતરા. પહેલા તો આપણે હિન્દુ સંસ્કૃતિ એવું હતું કે ઘરને આંગણે તુલસીનો કિયારો હોય, આગળ જાઓ તો ગાય બાંધી હોય. અત્યારે તો એવું લખ્યું હોય કૂતરાથી સાવધાન, બોર્ડ નીચે તો ઈ ઊભો હોય. આપણને એમ થાય કે આ કૂતરો છે બીજો કૂતરો હોય છે એમ. માણા એટલા બધા ઉતરા કે પાયડા કૂતરા. અને કૂતરા ભેગા રહીએ ને એટલે સ્વભાવે કૂતરા જેવા થઈ ગયા. તમે જોઈજો, કોઈને આમ બોલાય થાય જ નહીં એમ. કોઈ બેઠા હોય ને આપણે એમ કે તમે બેઠા છો ના, હાલત થાય તો ઊભો કરી દો, પછી તને પૂછાય નહીં. આપણે એમ કહીએ આ તમારા દીકરા છે ના, તમારા દીકરા. ભાઈ આ ભગવાને અમને દીકરા આપ્યા, આ તો પૂછીએ છીએ. સામેથી હાલો આવતા તો આપણે પૂછીએ ક્યાંથી આવો છો? ચૂલામાંથી આવો છો. આટલો જ આટલો બધો ધગધગતો લાગે છે. બોલો, એક ભાઈ તો સવારમાં કૂતરાને લઈને જતો હતો. હું ક્વિલેન મંદિર ગયો હતો થોડોક ટાઈમ માટે. તે સવારમાં એક ભાઈ કૂતરો લઈને દરરોજ નીકળ્યો.
પણ એના હાથમાં એક કોથળી હતી, એટલે મને કશું આમાં ખબર પડે નહીં. તો એમાં વળી એક હરિભગત આવ્યા. મેં એને પૂછ્યું કે આ કોથળી શું લઈને પીને જાય? એ કે આ કૂતરો કાંઈક બગાડે હતી કે ભરવા માટે. મેં કીધું મા બાપની આટલી સેવા કરે ને તો એને મંદિર જવું ન પડે, ભગવાન એના ઘરે દર્શન દેવા માટે આવે એમ. તે હવે ઓલા દરબારે બોલાવ્યા એટલે સગરામ ભગત ગયા, એના સિંહાસનની બાજુમાં ઊભા રાખ્યા. એટલે લીંબલીના દરબાર ઓલા દેવી પૂજકને પૂછે છે કે સગરામાં કેમ તો હમણાંથી દેખાતો નથી એમ? તો કે બાપુ હું સ્વામિનારાયણ ભગવાનનો ભગત બન્યો ને એટલે એ બધું છોડી દીધું છે અને હવે તો ભગવાનનું ભજન જ કરવું છે. તે વળી બાપુ પૂછે છે કે સગરામાં તે વળી સ્વામિનારાયણમાં એવો શું ચમત્કાર કે પરચો જોયો? કઈ નહીં, તું સ્વામિનારાયણનો ભગત થઈ ગયો એમ? તને એવો શું પરચો બતાવ્યો એમ? તો કે બાપુ પરચો તો બીજો શું કહું, પરંતુ મારી જિંદગીમાં અત્યાર સુધી આગળ જે ગેટ છે ને એની અંદર મને કોઈ દિવસ તમે આવવા દીધો નથી. આજ તમારા સિંહાસનની સામે મને ઊભો રાખીને પૂછો છો ને, આજ મોટામાં મોટો પરચો. એટલા માટે અહીંયા ભર્તૃહરિ રાજા એમ કહે છે કે માનો નતી દિશતી માં પાપમ અપા કરોતી. જે માણસ સત્સંગ કરે છે એનું સમાજમાં દિવસે દિવસે માન વધે છે, એની આબરૂ વધે છે. પછી કહે છે કે ચિત્તને પ્રસન્ન કરે છે, પાપને દૂર કરે છે, કીર્તિને દિશાઓમાં પ્રસારે છે. કહો સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. ભર્તૃહરિ રાજા એમ કહે છે કે સત્સંગ કરવાથી માણસને શું નથી મળતું એમ. તો અહીંયા તુલસીદાસજી એમ કહે છે કે અયોધ્યાની અંદર અવધપુરી રઘુકુલ મની રાવું, વેદ વિદિત તે દશરથ નાવું, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. ધર્મ ધુરંધર છે, ગુણના નિધિ છે અને જ્ઞાની છે, અને પાછા એના હૃદયમાં ભક્તિ છે. પરંતુ વાલો ભક્તજનો, દશરથ રાજા સર્વ રીતે સુખી છે, પરંતુ એના જીવનમાં ભગવાને એક ખોટ રાખી છે. અને ભક્તજનો યાદ રાખજો, ભગવાને આ સંસારની એવી રચના કરી છે કે એમાં કંઈક ને કંઈક તો ખોટ દરેક વ્યક્તિને હશે જ. જો ભગવાને કોઈને એટલી બધી સંપત્તિ આપી હશે તો એની પાસે સંતતિ નહીં હોય, અને કદાચ ભગવાને દીકરા આપ્યા હશે તો અમુકને એવા દીકરા આપ્યા હશે તો ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે હે ભગવાન આના કરતા વાંજિયા રાખ્યા હોય ને તો સારું હતું એમ. એક ભાઈને વાત કરી કે તમારે કેટલા દીકરા? તો કહે છે કે 7 દીકરા. ઓહો, તો તમારા લીલા લે રહી છે ને એમ. તો કે મારે તો 7 દીકરા જેલમાં છે, સવારમાં દરરોજ જામીન ગોતવા માટે જવું છું. કોઈક હારો દીકરો એક આપે ને તો હાથે હાથ આપી દેવા. જો ભગવાને સ્વર્ગ બનાવ્યું ને સ્વર્ગ, તો સ્વર્ગની અંદર સુખ સુખ જ છે, અહીંયા દુઃખ નહીં. પછી ભગવાને નરક બનાવ્યું છે, તો નરકની અંદર કોઈ પણ પ્રકારનું સુખ જ નહીં, અહીંયા દુઃખ દુઃખ ને દુઃખ જ. અને ભગવાને પછી આ મૃત્યુલોક બનાવ્યું. આ મૃત્યુલોક ભગવાને એવો લોક બનાવ્યો છે કે અહીંયા સુખય ખરું દુઃખય ખરું બંને હોય. અહીંયા કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે એના જીવનની અંદર સુખ દુઃખ ન હોય એમ.
કોઈક ને કોઈ ખોટ હોય જ. તો વિચાર કરો કે અહીંયા રામાયણ એમ કહે છે કે દશરથ રાજા સર્વ પ્રકારે સુખી છે. હવે એની જિંદગીના છેલ્લા દિવસો જઈ રહ્યા છે, પણ ભગવાને એક દીકરો આપ્યો નથી. દશરથ રાજાને એક દિવસ ચિંતા થઈ છે કે બસ આ જ રીતે મારો અહીંથી વંશ અટકી જશે. અને રામાયણ એમ કહે છે કે એક વાર ભૂપતિ મન માઈ ભરી ગ્લાની મોરે સુત નાહી ગુરુ ગ્રહ ગયે તુરત મહી પાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. જો વાલા ભક્તજનો, આ રામાયણ ગ્રંથ બહુ સમજવા જેવો ગ્રંથ છે. જો દશરથ રાજાના જીવનમાં દુઃખ હતું ને તો એને કોઈ સંસારીની આગળ વાત ન કરી, કારણ કે આ દુનિયામાં બધા દુઃખી જ છે. ઓલા એક ભાઈ બીએડ કરેલું, એને જોબ ન મળી તો એક સર્કસ વાળા ભાઈની પાસે જીયા અને કહે છે કે મને તમે જોબમાં રાખશો. તે ભાઈને નોકરીમાં રાખ્યા, 150 રૂપિયા આપતા હતા. તો કે તારે શું કામ કરવાનું? તો સાંભળી લે. તો કે તારે છે ને આ રીસનું ચામડું છે ને ઓઢીને તારે રીસનો ખેલ ભજવવાનો. હવે એ રીસનો ખેલ ભજવતો તો એમાં બરોબર ઓલો પિંજરામાં સિંહ હતો, તે કાંઈ નહીં ને એનો અટકચાળો કર્યો. તો ઓલો સિંહ પિંજરામાં તો બહાર નીકળો, રીસની પાછળ પીડ્યો. તે રીસ મીંડો દોડવા. તે ઓલો કહે છે કે તું દોડીશ નહીં, એ તે બીએડ કરેલું છે ને મેં MA કરેલું છે, મને જોબ ન મળે ને એટલે હું આ સિંહનો વેશ ભજવું છું. બધા દુખિયા છે. એટલા માટે દશરથ રાજા કોઈ સંસારી જીવ પાસે ન ગયા, પણ કોની પાસે ગયા? ગુરુની પાસે ગયા. સંતની આગળ જઈને એને વાત કરી. એક વાર ભૂપતિ મને માઈ ભઈ ગ્લાની મોરે સુત નાઈ ગુરુ ગ્રહ ગયે તુરત મહી પાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. દેખો, આ હિન્દુ સંસ્કૃતિની અંદર પોતે અયોધ્યાના નરેશ છે. જ્યારે દેવતાઓને યુદ્ધની અંદર જ્યારે જરૂર પડે ત્યારે દશરથ રાજા મદદ માટે જાતા હતા. આવા યોદ્ધા છે, સર્વ પ્રકારની એની પાસે સુખ સંપત્તિ છે. છતાંય પણ જ્યારે વશિષ્ઠની પાસે ગુરુની પાસે ગયા છે ને તો રામાયણ એમ કહે છે કે સીધા ગુરુને દંડવત કર્યા છે. આપણને તો થોડીક સંપત્તિ મળી જાય ને, બોલો આપણી તરત ચાલ બદલાઈ જાય. એ સંતને નમે નહીં, સંતને નમાવે એવો પાવર કરવા માંડે ને, બોલો. હા, પેલા તો સંતોને આમ પૈગે લાગતા હતા, પછી ઢીચણે આવ્યા, પછી અહીં કેડે, અહીંયા ખંભે, અમુક તો માથે. જય સ્વામી સ્વામી. શું છે આ બધું? કઈ રીતે વંદન કરાય, કઈ રીતે દંડવત કરાય શીખવું જોઈએ. ન આવડતું હોય ને, આજ પણ તમે ગામડામાં જાઓ ને, અમારા જેવા હાવ નાની ઉંમરના સંતો હોય ને તો એ 60-70 વર્ષના દાદા હોય ને તો એ સંતને દંડવત કરે. બોલો, ગુરુ ગૃહ ગયે તુરત મહી પાલા ચરણ લાગી કરી વિનય વિશાલા. નિજ સુખ દુઃખ નૃપ ગુરુ હિ સુનાવું કહી વશિષ્ઠ બહુ વિધિ સમજાવું ધરવ ધીરંધર હોય સુતચારી ત્રિભુવન વિદિત ભગત ભઈ હારી. જો દશરથ રાજાએ જઈ અને ફક્ત દુઃખની જ વાત ન કરી મામા. અહીંયા તુલસીદાસજી એમ કહે છે કે નિજ સુખ દુઃખ નૃપ ગુરુ હિ સુનાઈ. બધી વાત કરી. ગુરુ ભગવાન અને આપના જેવા ગુરુના આશીર્વાદથી હું સર્વ પ્રકારે સુખી છું. કોઈ વાતની કમી નથી, પણ એક જ વાતની કમી છે કે અહીંથી મારો રઘુવંશ અટકી ન જવો જોઈએ. બોલ. અને એ વખતે વશિષ્ઠ ગુરુ રાજી થઈ ગયા. વિનય જોઈએ ને, માણસના સંસ્કાર, એનું વર્તન જોવે ને
આશીર્વાદ માગવા ન પડે. માગો અને જે આપે ને એને આશ્વાસન કહેવાય, એને આશીર્વાદ ન કહેવાય. બોલો, ગુણાતીતાનંદ સ્વામી પાસે એક ભગત આવ્યા અને એના છોકરાને પગે લગાડીને કે સ્વામી આશીર્વાદ આપો. સ્વામી કે હા ભગવાન સારું કરે. એમ નહીં સ્વામી, માથે હાથ મૂકો. ગુણાતીતાનંદ સ્વામી હાથ હું આખો માથે બેવાર દો તો કે એમ આશીર્વાદ ન મળે, એમ પર એને થોડાક મળે. એમ તમારું વર્તન એવું હોવું જોઈએ, તમારો વિનય એવો હોવો જોઈએ, તમારા સંસ્કાર એવા હોવા જોઈએ, સહેજે જોવે અને તમારી ઉપર રાજી થઈ જાય ને એનું નામ જ આશીર્વાદ કહેવાય. ગુરુ રાજી થઈ ગયા અને દશરથ રાજાને કહે છે કે દશરથ, તમારે ત્યાં એક નહીં ભગવાન જેવા 4 દીકરાઓના જન્મ થશે. જા આશીર્વાદ આપું છું. એટલું કહ્યું છે કે દશરથ, તો એકલ શૃંગીને બોલાવી અને પુત્રેષ્ટિ યજ્ઞ કરજો, અને યજ્ઞની અંતે ભગવાન પ્રસન્ન થઈ અને તને આશીર્વાદ આપશે અને તારે ત્યાં 4 દીકરાના જન્મ થશે. જો વશિષ્ઠ મુનિ સમર્થ છે, એ ધારે તો યજ્ઞ ન કરાવી શકે ના. પોતે તરત સત્ય વાત કરી દીધી કે હું તને પુત્રેષ્ટિ યજ્ઞ નહીં કરાવી શકું. એના માટે તો એકલ શૃંગી છે, એ એવા ઋષિ છે, તું એને બોલાવીને એની પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવે. એમ કહેવાય છે કે એ વિભાંડક મુનિના દીકરા હતા અને એને પિતાજીએ નાનપણથી એવો ઉછેર કર્યો કે પુરુષ કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય, એને કોઈ ખ્યાલ આવવા ન દીધો. બોલો, હવે એ સમયમાં લોમપાદ રાજાની નગરી, વરસાદ વરસ્યો નહીં, દુષ્કાળ ઉપર દુષ્કાળ પડવા માંડ્યો. હવે જ્યોતિષને પૂછવામાં આવ્યું તો કહે છે કે એકલ શૃંગીના પગલા રાજ્યમાં થાય ને તો વરસાદ આવે. તમે એકલ શૃંગીને એ જંગલમાંથી લાવી દે કોણ? તો એ સમયે એક વૈશ્યાએ બીડું ઝડપ્યું અને કહેવાય છે કે એ વાણમાં બેસી અને ત્યાં કિનારે જઈને બેસે. એના પિતાજી બહાર જાય ને એટલે વૈશ્યા કે મારું કામ પતાવી દઉં એમ. એના પિતાજી ફળ ફ્રૂટ લેવા માટે જંગલમાં ગયા. એકલ શૃંગી ઝૂંપડી કુટિયામાં એકલા બેઠા હતા ને ઓલી વૈશ્યા જે હો તો બોલો માથાના વાળ આમ છૂટા. એને તો ખ્યાલ નહીં કે કોણ સ્ત્રી કહેવાય. એને તો એમ લાગ્યું કે મોટા ઋષિ એવા છે. તે તો ઊભા થઈને સીધા ફીટી જ પડ્યા. તો પછી તો કહે છે કે પધારો પધારો. એને આશ્રમમાં જે કે પાણી હશે એ પાણીનું ઓલું આપ્યું. ત્યાં તો એને ઘા કરી દીધો કે આવું પાણી પીવાતું હોય છે. સાથે શરબત લાવી હતી, આમ તું પીવો તો ખરો એમ. અને જ્યાં વૈશ્યાના હાથનું એને શરબત પીધું અને પછી તો એને ખાવાનું આપ્યું. અને પછી એકલ શૃંગીની કહેવાય છે કે બુદ્ધિની અંદર વિચારો પરિવર્તન થવા માંડ્યા અને કહેવાય છે કે વૈશ્યા નગરમાં લાવી અને વરસાદ થયો. તો અહીંયા વશિષ્ઠ મુનિ દશરથ રાજાને કહે છે કે તમે એકલ શૃંગીને બોલાવી અને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્રેષ્ટિ શુભ યજ્ઞ કરાવા. ભગતિ સહિત મુનિ આહુતિ દીને, પ્રગટી અગ્નિ ચરુ કર લીને. એમ કહેવાય છે કે પછી દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કરાયો છે. ક્યાં યજ્ઞ કરાયો તમને ખબર છે? અયોધ્યાથી તમે છપૈયા જાઓ ને ત્યારે મખોડા ઘાટ આવે છે. મખનો અર્થ થાય છે યજ્ઞ, ઊઠ એટલે સમૂહ. જ્યાં એકલ શૃંગીએ દશરથ રાજાની પાસે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવેલા એ સ્થાનનું નામ મખોડા ઘાટ કહેવામાં આવે છે. આજ પણ એ પ્રસિદ્ધ છે. કદાચ તમારે છપૈયા દર્શન કરવા માટે જવાનું થાય તો અયોધ્યાથી નીકળો એટલે રસ્તામાં એ મખોડા ઘાટ આવે છે. ત્યાં નદીમાં પાણી પણ ચાલ્યું જાય છે. તો ત્યાં એ પુત્રેષ્ટિ યજ્ઞ કરાવેલો. અને વાલા ભક્તજનો, કહેવાય છે કે અહીંયા રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે રામચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે એ પહેલા તો આ પૃથ્વી ઉપર કંઈક દુષ્કર્મ કરનારા અસુરો ભગવાન પહેલા પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે.
કે ખેડૂત લોકો હોય એને ખ્યાલ હોય, જો ખેતરની અંદર ઓલી મગફળીઓ આવે ને, મગફળી, તો મગફળી ઉગે એ પહેલા ઘાસ ઘણું બધું ઉગી નીકળ્યું હોય છે. એમ જ્યારે સજ્જન પુરુષો આ પૃથ્વી ઉપર પ્રગટવાના હોય એ પહેલા અસુરો, અધર્મી લોકો પહેલા પ્રગટી જતા હોય, પહેલા જન્મતા હોય. સત્સંગી જીવનની અંદર પણ કથા આવે છે કે જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું છે એ પહેલા અસુરોએ બધા ભેગા થઈ અને મીટિંગ કરી છે કે આપણે જન્મ ધારણ કરી અને આપણે એ રીતનો અધર્મ ફેલાવીશું. અને વાલા ભક્તજનો, જ્યારે ભગવાનને પ્રગટ થવાનું હોય ત્યારે શાસ્ત્રો એમ કહે છે કે જબ જબ હોત ધર્મ કી હાનિ બાઢઈ અસુર અધમ અભિમાની. જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે છે ત્યારે જ ભગવાનનું પ્રાગટ્ય થાય છે. તો અહીંયા રામાયણની અંદર તુલસીદાસજી એમ કહે છે કે જ્યારે બ્રહ્માજીએ વિશ્વકર્માની પાસે સમુદ્રના મધ્યમાં એક ટાપુ, ત્યાં એક સુંદર મજાની નગરીનું નિર્માણ કરાયું છે અને એનું નામ રાખવામાં આવ્યું છે લંકા. હવે બન્યું એવું કે એક દિવસ માલી, સુમાલી અને માલ્યવાન આ ત્રણ દૈત્ય બરોબર ફરવા માટે ત્યાં નીકળેલા અને એને બરોબર આ નગરી જોઈ, લંકા નગરીને જોઈને વિચાર કરે છે કે આ નગરી આપણે પ્રાપ્ત કરવી છે તો શું કરશું? તો વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજી એવું લખ્યું છે કે આ ત્રણેય બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને બ્રહ્માજી રાજી થઈ ગયા અને કહે છે કે તમે માગો માગો. તો કહે છે કે અમને આ લંકા નગરી આપો. અને બ્રહ્માજીએ તથાસ્તુ કીધું અને કહેવાય છે કે માલી, સુમાલી અને માલ્યવાન આ ત્રણેય છે એ લંકાના રાજા બન્યા છે. ત્યાં લંકાની અંદર પોતે અસુરોની સાથે રહે છે, પણ લંકા નગરીના એ અધિપતિ બન્યા પછી એટલો બધો અધર્મ અને પાપાચાર કર્યો, એને કારણે વિષ્ણુ ભગવાને સુમાલી નામનો જે દૈત્ય હતો એને મારી નાખ્યો. હવે સુમાલીને મારી નાખ્યો ને એટલે પછી માલી અને માલ્યવાન બે બાકી રહી ગયા ને. કહેવાય છે કે પોતાના પરિવારને સાથે લઈને પાતાળમાં જતા રહ્યા. હવે આ બાજુ લંકા નગરી ખાલી થઈ ગઈ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે આ લંકા નગરી ઉપર કોને અધિપતિ બનાવીશું? તો બ્રહ્માજી એના દીકરા પુલસ્ય હતા અને એના દીકરાનું નામ વિશ્રવાજી. તો વિશ્રવાજીને બે પત્નીઓ હતી. એમાં પહેલા પત્ની હતા એના થકી એક દીકરાનો જન્મ થયેલો અને એનું નામ હતું કુબેર. તો કહેવાય છે કે આ લંકા નગરી એના અધિપતિ કહેતા લંકા નગરીના રાજા કુબેરજીને બનાવવામાં આવ્યા. અને પછી સમય જતા બીજી કૈકેયી નામની જે પત્ની હતી એના થકી 3 દીકરાના જન્મ થયા. એકનું નામ રાવણ, બીજાનું નામ કુંભકર્ણ, ત્રીજાનું નામ વિભીષણ અને એક ચોથી દીકરીનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું શૂર્પણખા. હવે આ ત્રણેય ભાઈઓએ તપ કર્યું કે આપણે શક્તિ પ્રાપ્ત કરવી છે અને પછી કુબેર ઉપર ચડાઈ કરી અને એની પાસેથી લંકા નગરી લઈ લેવી છે. તો શક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કહે છે કે બ્રહ્માજીને પ્રસન્ન કરીએ, બ્રહ્માજીને રાજી કરવા માટે એને તપ કર્યું અને હજારો વર્ષો સુધી તપ કર્યું અને બ્રહ્માજી રાજી થઈ ગયા. અને રાજી થઈ અને પ્રથમ રાવણને કહે છે કે રાવણ, તારી ઉપર હું ખૂબ રાજી થયો છું, માગ માગ. તો રાવણ કહે છે કે મારું કોઈ દિવસ મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે અસંભવ, એ વરદાન તો હું ન આપી શકું, કારણ કે એક સમય એવો આવે છે ત્યારે તો મારું પણ મૃત્યુ થાય છે. ભલા ભક્તજનો, આ કથા બહુ સમજવા જેવી છે.
આ લોકમાં જેનો જન્મ થયો એને એક દિવસ અચૂક જવું જ પડે. મૃત્યુ છે ને એ અનિવાર્ય છે, એને કોઈ પણ નિવારી ન શકે. વિચાર કરો કે હિરણ્યકશિપુએ કેટલા બધા વરદાન માંગ્યા હતા, પણ એક દિવસ એવો આવ્યો કે એનો પણ નાશ કરી નાખ્યો. અને એટલા માટે તો નીલકંઠ વર્ણી જ્યારે શ્રીપુર પધાર્યા છે ને, ત્યારે એના મહંતને સુંદર મજાની વાત કરી છે કે સંતાય પેઠે નહીં મોત મૂકે, ચૂકાવવાથી નહીં મોત ચૂકે, અનેક દોરા દ્રસી હાથ બાંધે, આયુષ્ય તૂટે નહીં કોઈ સાંધે. ભગવાને આપણા જેટલા શ્વાસ લખ્યા છે ને એટલા જ શ્વાસ આપણે લઈ શકીશું. બાકી શ્વાસ પૂરા થઈ જાય પછી કોઈના બાપની તાકાત નહીં કે તમારો એક પણ શ્વાસ વધારી શકે. રાજા જુઓ વૈદ્ય અનેક રાખે, આરોગ્ય થાવા બહુ ચીજ ચાખે, જીવાડવા જત્ન ઘણા કરે છે, તે તો ઘણા બાળપણે મરે છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જીવ જલ માઈ લકીર પરીસો, ટલી કે ટલી કે ટલી હે. જીવ મિસરી પાઈ માઈ પરીસો, ભલી કે ભલી કે ભલી હે. देवल शीश चढ़ाई धजासो, हली के हली के हली है. ब्रह्म मुनि तीव देह की आयु, चली के चली के चली है. जू जल माई लकीर पलीसो, टली के टली के टली है. तमे लाकड़ानो टुकड़ो पानी में नाखो एटले शुं थवानो? तरवानो ज. पछी ज्यू मिसरी पई माई परीसो, भली के भली के भली है. दूध में तमे खांड नाखो तो ये शुं थवानुं? दूध भेगी भળી જ જવાની છે. પછી દેવલ શીશ ચડાઈ ધજાસો, હલી કે હલી કે હલી હે. મંદિર ઉપર તમે ધજા ચડાવો એટલે એ હલવાની ને બ્રહ્મ મુનિ ત્યુ દેહ કી આયુ, ચલી કે ચલી કે ચલી. એ જ રીતે દેહની આયુષ્ય ચાલી જવાની જ છે. એટલા માટે વાલા ભક્તજનો નક્કી કરીને જ રાખજો કે આ લોકમાં આપણી પધરામણી થઈ છે એટલે એક દિવસ આ લોકને છોડીને જવાનું છે. કોઈ અમરપટો લઈને આવ્યું નથી. मिट्टी का है पुतला, एक दिन मिट्टी में मिल जाएगा. भड़कती चित्ता की आग में तेरा तन बदन जल जाएगा. न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा. सिर्फ रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा. माटीનું પૂતળું છે. અને એમાંય વાલા ભક્તજનો પહેલા તો આપણે કહી શકતા કે 80-90 વર્ષ સુધી કશું જ નહીં થાય, કારણ કે પહેલાના ખોરાક એવા હતા. અત્યારે પણ દાદા કેટલા 90-100 વર્ષના બેઠા હોય તો એને આખું આમ તમે હોય આપો તો હોય પોરવી દે, બોલો. અને અત્યારે તો જન્મીન માન જો ઊભું થયું હોય તો ચશ્મા પહેરાય. કેટલા નંબર? 5 નંબર. બોલો 100 વર્ષના ડોવા કાને એટલું સાંભળતા હોય. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं किसी का. તમે ગમે એટલું શરીરને સાચવો ને પણ આ શરીર તમને સાથ નહીં આપે. શ્વાસ रुक जाएगा चलते चलते, क्षमा बुझ जाएगा जलते जलते, दम निकल जाएगा आदमी का. क्या भरोसा है इस जिंदगी का. દીવો ભરતો હોય જે ફૂંક આવે ને इसी મિનિટે ઉલવાઈ જાય. આ આપણો દીવો ક્યારે ઓલવાઈ જાય છે કોઈ ભરોસો નથી. તમે ફ્રીજ લાવો છો, ટીવી લાવો છો, એની ગેરંટી વોરંટી હોય છે. આપણા શરીરની કોઈ પણ ગેરંટી આપી શકે કે આટલા વર્ષ સુધી તમને કશું જ નહીં થાય એમ? એ તો મંદિરમાં નીકળ્યા પછી ભગવાનની દયા હોય તો ઘરે પહોંચી શકીએ છીએ, નકર ઘરેથી નીકળ્યા પછી કેટલાય રસ્તામાં ગોટા વળી જાય છે. દરરોજ ન્યૂઝ ખોલો ને કેટલાય એક્સિડન્ટની અંદર માણસો મરી જાય છે. રાત્રે તમે સુતાને એ તો ભગવાન સવારે જગાડે
બાકી સવારે ભગવાન જગાડે ને કોને ફરિયાદ કરવા જવાના? માટે વાલા ભક્તજનો, જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભગવાનનું ભજન કરી લેજો. ફરીને આવો અવસર આવે કે ન આવે, કેટલી આપણા ઉપર ભગવાનની કૃપા છે. શું સ્વામિનારાયણ ભગવાને આપણી ઉપર દયા કરી છે. મંદિરની અંદર તમે ઘનશ્યામ મહારાજના દર્શન તો કરો, રાધા કૃષ્ણ દેવના દર્શન તો કરો. જાણે આપણને બોલાવતા હોય, આંખના મટકા કરતા હોય, હાથના લટકા કરીને બોલાવતા હોય ને, એવા સુંદર ઘનશ્યામ મહારાજ બિરાજે છે. અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલે છે. સવારમાં આવીને 1 કલાક ભગવાનના સાનિધ્યમાં ધોઈને બોલો. કળિયુગમાં આપણાથી બીજા કશા સાધન નહીં થઈ શકે. પેલા હજારો લાખો વર્ષો સુધી ઊંધામાંથી તપ કરતા હતા, આપણાથી તપ થવાના જ. એક 15 દિવસે એકાદશી આવે છે ને તોય દશમથી હને પાત ઉપડે, કાલે એકાદશી હું કરશું એમ. એક 15 દિવસે આપણે એકાદશીનો ઉપવાસ નથી કરી શકતા, તો બીજા શું સાધનો કરવાના હતા? આપણાથી કશું જ નહીં થાય. અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે, પરંતુ શાસ્ત્રો એમ કહે છે કે કળિયુગની અંદર તમારે ભગવાનને પ્રસન્ન કરવા માટેનું સહેલામાં સહેલું સાધન હોય ને, હરિનામ, ભગવાનનું નામ જપા કરો. અને એમાંય સ્વામિનારાયણ એ તો મહામંત્ર છે. યત્ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાદ. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ તેતાયમ યજતો મખે દ્વાપરે પરિચર્યાયમ કલૌ તદ હરિ કીર્તનાદ. કળિયુગની અંદર શરીરનું ભાન ભૂલી ભગવાનના આકારે આકાર થઈ અને બસ ભગવાનમાં મસ્ત બનીને ભગવાનનું નામ કીર્તન કરો. તમારા જન્મો જન્મના પાપ બળી જાય છે. માટે વાલા ભક્તજનો, કાલ તો શનિવાર રજાનો દિવસ છે. સવારે ધૂનમાં આવજો. આપણે ભગવાનના સાનિધ્યમાં 1 કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીશું. તમારી ઉપર ઘનશ્યામ મહારાજ એટલા બધા રાજી થાય છે. કશા સાધને તમારી અંત અવસ્થા આવશે ને, ભગવાન તમને નિરાધાર નહીં થવા દે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું. સ્વામિનારાયણ ભગવાનનું વિરોધ છે. મારો જે આશ્રિત હોય એની અંત અવસ્થા આવશે ત્યારે હું કોઈ બીજાને નહીં, સ્વયં એને તેડવા માટે જઈશ અને મારું અક્ષરધામ આપીશ. તમે ભાગવતની કથા સાંભળો, ધુંધુકારી 7 દિવસ ભગવાનની કથા સાંભળો ને તો ભગવાનના પાર્ષદો તેડવા માટે આવ્યા, ભગવાન નહીં. છેલ્લે પરીક્ષિત રાજાનો મોક્ષ થાય છે ત્યારે ભગવાનના પાર્ષદો આવે છે. અજામિલને લેવા માટે ભગવાનના પાર્ષદો આવે છે. અને એની સામે અહીંયા સ્વયં ભગવાન તેડવા માટે પોતાના આશ્રિતને આવે. આ કેટલી મોટી વાત કહેવાય. તો રાવણ કહે છે કે મારું કોઈ દિવસ મૃત્યુ ન થાય. બ્રહ્માજી કહે છે કે એ વરદાન તો હું પણ ન આપી શકું. ત્યારે રાવણે એટલું જ બ્રહ્માજીની પાસે માંગ્યું કે મનુષ્ય અને વાંદર આ 2 થી જ મારું મૃત્યુ થાય. બ્રહ્માજી કે તથાસ્તુ, હમ કાહું કે મરહી ન મારે, બાનર મનુજ જાતિ દુય મારે. પછી કુંભકર્ણને માગવાની વાત કરી. તે કુંભકર્ણ હતો ને ખાઉધરો બહુ હતો. અમુક માણસ જાણે ખાવા માટે જન્મા હોય ને એમ જ ખાતા હોય છે. બોલો, અમે તો આ પ્લેનમાં આવીને તો અમે ટગર જોયા જ કર્યો. પણ માણસો જે આવે ને એક યાર ખાલી જ ન જવા દે, ખાધા જ કરે. બોલો, આપણને એમ થાય કે આ પેટ શેક પટારો છે. બોલો, અમુક માણસને ભજીયા ભાવતા ને એટલા ભજીયા ખાઈને મોઢામાં આંગળી નાખે તો ભજી બહાર નીકળે. તે ભગવાને કાંઈક એવી અવળી બુદ્ધિ અનુગ્રહ કર્યો તો એને કુંભકર્ણે બ્રહ્માજીની પાસે એવું માંગ્યું કે મને ઊંઘ આપો. તે બ્રહ્માજી કહે તથાસ્તુ, 6 મહિને 1 વાર તું ઉઠીશ.
સાદર પ્રેરી તાસુમતી ફેરી માગે છે નિંદ માસ સટ કેરી. પછી હવે આવ્યો વિભીષણનો વારો. વાલા ભક્તજનો, તમે વિચાર કરજો કે આ સગા ત્રણેય ભાઈઓ જ છે, છતાં બ્રહ્માજીની પાસે રાવણે શું માંગ્યું, કુંભકર્ણે શું માંગ્યું, અને જ્યારે વિભીષણની પાસે બ્રહ્માજીએ માગવાનું કીધું ને ત્યારે વિભીષણ કહે છે કે પ્રભુ, બ્રહ્માજી મને એવું વરદાન આપો કે પ્રભુના ચરણોમાં નિષ્કામ પ્રેમ મને થાય અને ગમે તેવા આપતકાળમાં કોઈ દિવસ હું ધર્મને છોડું નહીં, એવી મારા ઉપર દયા કરો. બ્રહ્માજી કહે છે કે તથાસ્તુ. તમે વિચાર કરો, વિભીષણે હું અજર અમર રહું, મારું મૃત્યુ કોઈ દિવસ ન થાય એવું વરદાન ન માગ્યું, પણ આવું વરદાન માગ્યું એને કારણે આજ પણ ચિરંજીવીમાં વિભીષણનું નામ છે. અને તમે સાઉથના મંદિરમાં જાઓ તો આજ શ્રીલંક ક્ષેત્રમાં જે શેષ સાઈ ભગવાન સુતેલી મૂર્તિ છે, ત્યાં ચરણમાં વિભીષણજી ઊભા ઊભા ભગવાનની સેવા કરે છે. તો વાલા ભક્તજનો, પછી તો કુબેર પાસેથી રાવણે લંકા નગરી લઈ અને પોતે લંકાનો રાજા બન્યો છે. અને પછી તો પ્રજાને દુઃખી કરવા લાગ્યો છે, પ્રજાને પીડા કરવા લાગ્યો છે. ત્યારે તો કહેવાય છે કે શાસ્ત્રો એમ કહે છે કે પૃથ્વીથી બધાયનો ભાર સહન થાય છે, પરંતુ પાપનો ભાર પૃથ્વીથી સહન થઈ શકતો નથી. પૃથ્વી મૈયા ગાયનું સ્વરૂપ ધારણ કરી અને દેવોની પાસે ગયા છે. દેવોએ ભેગા મળી અને પછી બ્રહ્માજીની પાસે ગયા છે. તમામ દેવો ગાયના સ્વરૂપમાં પૃથ્વી મૈયા, હવે બધાય દેવો ભેગા મળી અને વિચાર કરે છે કે ભગવાન ક્યાં હશે એમ. ત્યારે શંકર ભગવાન કહે છે કે જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં ભગવાન પ્રગટ થતા હોય છે. ક્ષીરસાગરના કિનારે તમામ દેવોએ ભેગા મળી અને ભગવાનની પ્રાર્થના કરી છે. અને દેવોની પ્રાર્થના સાંભળી અને ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું છે કે ટૂંક સમયમાં અયોધ્યાની અંદર, રઘુવંશની અંદર હું સ્વયં પ્રગટ થઈ અને અસુરોનો નાશ કરીશ. આકાશવાણી જ્યારે સાંભળી છે ત્યારે તમામ દેવો પ્રસન્ન થયા છે. ત્યારે બ્રહ્માજીએ દેવોને વાત કરી છે કે દેવો, જો ભગવાન પ્રગટ થવાના છે ત્યારે આપણે પણ ભગવાનની સેવા માટે જન્મ ધારણ કરીશું, પણ આપણે વાનર અને ઋષિઓનીમાં જન્મ ધારણ કરી અને આપણે પ્રભુના કાર્યની અંદર આપણે મદદરૂપ થશું. હવે આ બાજુ દશરથ રાજા પુત્રેષ્ટિ યજ્ઞ શરૂ થયો છે. યજ્ઞની અંદર આહુતિ અપાઈ રહી છે અને યજ્ઞની અંતે કહેવાય છે કે સ્વયં અગ્નિ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. હાથમાં ચરુ છે અને ચરુ જે પ્રસાદ છે એ વશિષ્ઠ મુનિએ દશરથ રાજાને આપ્યો છે. અને એના વિભાગ કરી અને પ્રથમ કૌશલ્યામાને એના બે ભાગ કરી, એક ભાગ કૌશલ્યામાના હાથમાં આપ્યો છે, એક ભાગ હતો એ કૈકેયી માને આપ્યો છે. પછી એમ કહેવાય છે કે એમાંથી અડધો ભાગ કર્યો, બે ભાગ કરવામાં આવ્યા. એક આખો ભાગ કૌશલ્યામાને આપ્યો, બાકીનો જો અડધો ભાગ હતો એના બે ભાગ કર્યા. એમાં એક કૈકેયી માને આપવામાં આવ્યો. હવે જે એક ચતુર્થાંશ ભાગ રહેલો છે એમાંથી પાછા બે ભાગ કર્યા અને એ બંને રાણીઓને આપી અને કહે છે કે તમે સુમિત્રાજીને તમે આપો. અને કહેવાય છે કે એ બે ભાગ છે ને એ નાના દશરથ રાજાના જે પત્ની હતા એમને આપવામાં આવ્યા. એને કારણે એમના થકી બે દીકરાઓના જન્મ થયા. અને તમે જોયું
એ બંને મોટી રાણીઓ કૌશલ્યા અને કૈકેયી માયાએ એમને આપ્યા. એને કારણે જે બે દીકરાઓ થયા ને, તો કૌશલ્યા માં થકી રામ પ્રભુનું પ્રાગટ્ય થયું. એટલે લક્ષ્મણજી કાયમને માટે રામ પ્રભુની સેવામાં રહ્યા. અને કૈકેયી માં થકી જે દીકરાનો જન્મ થયો ભરતજી, તો બીજા જે દીકરા હતા શત્રુઘ્ન, તો એ કાયમને માટે ભરતજીની સાથે રહ્યા છે. હવે આ રીતે જ્યારે યજ્ઞનો પ્રસાદ આપવામાં આવ્યો અને વાલા ભક્તજનો, કહેવાય છે કે ભગવાન જ્યારે ઉદરની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે માતાના શરીરમાંથી તેજ છૂટવા લાગ્યું છે. અને કૌશલ્યામાં વિશેષ ભગવાનની ભક્તિપરાયણ જીવન વ્યતીત કરી રહ્યા છે. માસ ઉપર માસ વ્યતીત થઈ રહ્યો છે. એમાં ચૈત્ર માસ આવ્યો અને શુક્લ પક્ષની શરૂઆત થઈ છે. એમાં એકમ આવી, એકમે ગઈ, બીજ આવી, બીજે ગઈ, ત્રીજ આવી, એમ કરતા નવમી તિથિનો મંગલ પ્રારંભ થયો. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, મધ્ય દિવસ અતિ શીતન ધામ, પાવન કાલ લોક વિશ્રામા. શીતલ મંદ સુર ભી બહવાઉ, હર્ષિત સુર સમતન મન ચાવું, મન કુસુંબિત ગિરિગન મનિહારા, સ્રવઈ સકલ સરિતામૃત ધારા. ચારેય બાજુ મંગલ વાતાવરણ સર્જાણું છે. મંદ શીતલ સુગંધિમાન પવન વાવા લાગ્યો છે. નદીઓના નીર નિર્મળ થયા છે. સરયુ નદી આનંદમાં આવીને બે કાંઠે આજે વહેવા લાગી છે. ઋષિ મુનિઓના યજ્ઞ કુંડમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા. આપોઆપ અગ્નિની જ્વાળા પ્રજ્વલિત થઈ ગઈ. આકાશ આજે નિર્મળ બન્યું છે. સરોવરમાં કમળ ખીલી ઉઠ્યા છે. આજે સજ્જનોના મન પ્રસન્ન થયા છે. એમાં પુરુષોના જમણા અંગ ફરકવા લાગ્યા છે, સ્ત્રીઓના ડાબા અંગો ફરકવા લાગ્યા છે. અસુરો ત્રાસ પામવા લાગ્યા છે. વનની વનરાજીઓ પાંગરવા લાગી છે. આજે વૃક્ષો ડોલવા લાગ્યા છે. પુષ્પો ખીલવા લાગ્યા છે. પક્ષીઓ આનંદમાં આવી અને કલરવ કરી રહ્યા છે. અમરાઓ ગુંજન કરી રહ્યા છે. મોરલા પોતાના કંઠના ચાર ચાર કટકા કરી અને ટહુકા લાગ્યા છે. આકાશમાં દેવતાઓ દુદંબીઓના નાદ કરે છે. વિવિધ પ્રકારના વાજા વાગવા લાગ્યા છે. ચાંદ, પખા, ઝાલર, જંતર, નોબર, ડંકા, ઢોલ, નગારા, ત્રાસા, ભેરી, ભૂંગળ, ધૂરી, શરણાઈ, શંખ, સિતાર, સરોજા, સારંગી, મૃદંગ, વાંસળી, દુકળ, ઘંટ, ઘૂઘરા, ખંજરી, અનેક પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા છે. ગંધર્વો અને કિન્નરો મધુર ગાન કરવા લાગ્યા છે. સિદ્ધો અને ચારણો મંગલમય છંદોથી સ્તુતિ કરવા લાગ્યા છે. વિદ્યાધરીઓ અને અપસરાઓ નૃત્ય કરવા લાગ્યા છે. ઋષિ મુનિઓ સ્વસ્તિત વાંચન કરવા લાગ્યા છે. આવા પવિત્ર વાતાવરણમાં ચૈત્ર સુદ નવમીના મધ્યાહને બરોબર 12 વાગે અભિજીત મુહૂર્તમાં જેમ પૂર્વ દિશામાં 16 કડાઓથી પૂર્વ ચંદ્રમાનો ઉદય થાય એમ માતા કૌશલ્યા થકી સ્વયં ભગવાન નારાયણ આ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય થતા જ આકાશ માર્ગે રહેલા દેવતાઓ પુષ્પોની વૃષ્ટિ કરી અને જય જય નાદ કરવા લાગ્યા છે. બોલો ચતુર્ભુજ ભગવાનની જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કૌશલ્યામાં 2 હાથ જોડી અને કહે છે કે હે ચતુર્ભુજ નારાયણ, મારી તો ઈચ્છા એવી હતી કે આ બાળક બની અને મને બાળક તરીકે લીલા કરતા સુખ આપો, એવા મારે દર્શનની ઈચ્છા હતી. કરોડો કામદેવના રૂપને પણ લજ્જા આવે એવા મધુરાતિ મધુર રૂપ માધુર્ય વાળા, કમળની સમાન નેત્રવાળા, સજળ મેઘની સમાન શ્યામ વર્ણવાળા 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મરૂપી આયુધને ધારણ કર્યા. આવા પરમાત્માના દર્શન કરી માતા કૌશલ્યાને અતિ આનંદ થયો. 2 હાથ જોડી ભગવાન નારાયણની પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, તમે તો આ ચરાચર સમસ્ત જગતના સ્વામી છો. તમને વેદો અનંત અપાર કહે,
તમારા મહિમાનો કોઈ પાર પામી શકતું નથી. અનંત કોટી બ્રહ્માંડના તમે રાજાધિરાજ છો, સર્વ કરતા છો. હે પ્રભુ, તમે તો અજન્મા છો, તમારે આવું કે જવું એવું કંઈ છે જ નહીં, સદા સર્વત્ર સર્વદા રહેલા જ છો. આ રીતે કૌશલ્યમાની વાણી સાંભળી અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન બાલ સ્વરૂપે થયા છે અને માના ગોદમાં આવીને બેઠા છે. ભગવાનને બાળકના રૂપમાં જોઈને માતાને ખૂબ આનંદ થયો છે. અને આજે આકાશ માર્ગે દેવતાઓએ ભગવાનના નામનો જયનાદ કર્યો છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી રામચંદ્ર ભગવાનની જય. ભગવાને પોતાના પુત્રના રૂપમાં જોઈ માં કૌશલ્ય આનંદ વિભોર થયા છે. તત્કાળ એને પોતાની એક દાસીને પુત્ર જન્મના શુભ સમાચાર કહેવા દશરથ રાજાની પાસે મોકલ્યા છે. આ બાજુ કૈકેયીને ત્યાં ભરતજીનો જન્મ થયો છે. સુમિત્રાએ લક્ષ્મણજી અને શત્રુઘ્નને જન્મ આપ્યો છે. અને બંને રાણીઓએ પણ પોતપોતાની દાસીઓને પુત્ર જન્મના શુભ સમાચાર કહેવા દશરથ મહારાજા પાસે મોકલી છે. દાસીઓએ આવી દશરથ મહારાજા ચાર પુત્રોના જન્મના સમાચાર સાંભળી અતિ આનંદમાં આવી સમાચાર આપનાર દાસીઓને બહુમૂલો હાર પોતાના કંઠમાંથી ઉતારીને આપી દીધો છે. પુત્રના જન્મથી આનંદ પામેલા દશરથ મહારાજ સ્નાન કરી પવિત્ર થઈ શણગાર ધરી ભવિષ્ય વેતા બ્રાહ્મણોને બોલાવી પુત્રનું સ્વસ્તિક વાંચન કરાવી જાતકર્મ સંસ્કાર કરાયો. વિધિવત પિતૃ અને દેવતાઓનું પૂજન કરાયું. લાખો ગાયો, અમૂલ્ય વસ્ત્રો અને અલંકારો બ્રાહ્મણોને દાનમાં આપ્યા છે. અને વાલા ભક્તજનો, અયોધ્યામાં ખૂબ ધામધૂમપૂર્વક રામ પ્રભુનો પ્રાગટ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો છે. આ સારી અયોધ્યા આનંદમાં આવે અને નાચી રહી છે. તો વાલા ભક્તજનો, કાલે આપણે રામ પ્રભુના બાલ ચરિત્રો જે રામાયણની અંદર તુલસીદાસજીએ લખેલા છે એ બધા જ આપણે ટૂંકમાં રામાયણની અંદર બતાવેલા પ્રભુના બાલ ચરિત્રોની કથા શ્રવણ કરીશું. એટલે મને એમ થયું કે આજ પહેલા દિવસે જ પ્રભુનું પ્રાગટ્ય કરાવી દઉં. પાછળ 2 દિવસ પ્રભુના આપણે મન ભરી અને દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી અને આપણા જીવનમાં ચરિતાર્થ કરી શકીએ. તો વાલા ભક્તજનો, તો કાલે આપણી કથાનો ટાઈમ છે 4 થી 6 વાગ્યાનો. કાલે તો શાકોત્સવ પણ રાખવામાં આવ્યો છે. તો ખાસ બહેનોએ રોટલા ઘડવા માટેની સેવા માટે વહેલાસર આવી જજો. એટલે તમે રોટલા ઘડીને પાછા 4 વાગે કથામાં બેસીને કથાનો પણ લાભ લઈ શકો. એટલે સવારે વહેલા તમે આવી જ જાયજો. અને રવિવારે પણ 4 થી 6 વાગ્યા સુધી આપણા મંદિરમાં કથા રાખવામાં આવેલી છે. 3 દિવસ સુધી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના આપણે લીલા ચરિત્રો શ્રવણ કરવાના છે. વાલા ભક્તજનો, આ ડેટ રોડ મંદિરમાં પહેલા વહેલા હું કથા કરું છું અને એમાંય મારી જિંદગીમાં પહેલા વહેલી રામાયણની કથા કરું છું. મામાએ વાત કરી કે સ્વામી રામચરિત્રની કથા કરવાની છે. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ રામાયણની કથા કરેલી નહોતી, પણ મામાએ કહ્યું એટલે મેં વિચાર કર્યો કે ભગવાન જે બોલાવે એ બોલવું જ છે ને મારે ક્યાં બોલવું છે. ભગવાન જે રીતનું બોલાવે છે એ રીતે મારે બોલવાનું છે. તો વાલા ભક્તજનો, આપણે કાલે સુંદર રીતે તમને બધાને ખૂબ આનંદ થશે. તો કાલે આપણે મન ભરી અને રામચંદ્ર પ્રભુના અયોધ્યાની અંદર જે દિવ્ય લીલા ચરિત્રો કરેલા છે એ સારી કથા કાલે શ્રવણ કરીશું. અહીંયા પ્રભુના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની જય. જય સ્વામિનારાયણ. હેલો હેલો. શ્રી રામચરિત્ર માનસની કથા પ્રથમ દિવસની જ્યારે પૂર્ણતા તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે એકવાર જોરદાર તાલીઓથી વક્તાશ્રીને વધાવીશું.
એ કથાને આપણે હૃદયસ્થ કરીએ. વાલા ભક્તજનો, 500 વર્ષનો પ્રશ્ન જ્યારે હલ થતો હોય અને એ ભગવાન ત્યાં બિરાજમાન અયોધ્યાની અંદર એ જન્મભૂમિ ઉપર થતા હોય, એનો આનંદ જેને જોયો હોય ને એને ખ્યાલ આવે. ભલે કદાચ ગયા ન હોય પણ લાઈવ તો આમાં લગભગે જોયું હશે. કેવો આનંદ હતો, અકલ્પનીય હતો, જેનું કોઈ આજ દિવસ સુધી વર્ણન કરી જ ન શકે એવો આનંદ હતો. અને તમારા ડેટ્રોઇટની અંદર ભગવાન જૈનમાં પણ ખબર ન પડે, તમે કોઈ નાચ્યા તો નહીં યાર, આમાં નાચવું જોઈએ કે નહીં? તો આપણા ઘરની અંદર નાનો છોકરો 21નો જન્મે તોય આપણે કેટલા ખુશમાં હોય. 10 મિનિટ આસપાસ લેવડાવવા હલાય તેજસ, તબલા બબલા ઢોલ બોલો હલાય, એકાદું કીર્તન બોલો, પણ સુંદર મજાની કથા આપણે વાલા ભક્તજનો સાંભળી. બહુ નહીં પણ 10 મિનિટ તો ખરું. હાલો બહેનોના વિભાગની અંદર બહેનો ટાંટિયા થોડા કકડાઈ ગયા ને બેન, આ બાજુ ભાઈઓ, હાલો રામ ભગવાનનો જન્મોત્સવ કરવાનો 10 મિનિટ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન